કંટાળી ગયો છું. મંદિર બાજુ ફરવા જઈએ પણ કોઈ હંગાત નહીં મળે. અરુણભાઈ ઉદયભાઈ આપડે મંદિર બાજુ જઈશું ફરવા. મંદિર બાજુ જઈએ જઈશું. અમે એકલો આજે ટાઈમ આજે જગાભાઈ નહીં સગાભાઈ નહીં કઈક ફરવા જઈએ આપડે. કઈ બાજુ મંદિર બાજુ જ જઈશું આપડે. હા મંદિર બાજુ જઈશું. એવું બાઈક લઈને જઈએ ગાડી લઈને જઈએ? ના આપડે ગાડી લઈ લો ને. બાઈક એન્ટ્રી પડે ને કોમમાં. હા ઠંડી લાગે. પેલી બાજુ આવી જાવ. હા એવું કરી. ઠંડીનું વાતાવરણ વધારે લાગે છે ને. હા હા ચાલો અરુણભાઈ આજે મજા આવી નહીં. કેમ શું થયું? એટલે મતલબ આજે કોઈ બધા ભાઈબંધો નહીં ને તે મજા નહીં આવતી. આગળ જઈએ આગળ મંદિરે કઈક મળે તો કોક. સાચી વાત. મંદિર બાજુ જઈએ આપડે જોઈએ એકાદ મળશે. હા મને લાગે છે હશે કોક ને કોક તો હશે. ના હશે હશે. આપડે બાઈક લઈને આવવાનું હતું યાર. ના પણ ઠંડી છે ને. આ વાતાવરણ ઠંડીનું છે પણ તો હવે બધા એવું વિચારશે આ પણ નવીની ગાડી છે. ઠંડી લાગતી હતી એટલે વાતાવરણ જરી કેમ. હા સાચી વાત છે. હવે આપણે મંદિરે તો પહોંચવા આવી ગયા છીએ. જોઈએ કોણ છે. અરે કોઈ દેખાતું નહીં. ઠંડી બહુ લાગે છે. સારું શું કરું? આજે તો જગુભાઈ નહીં આવ્યા ને મોટું કંઈક તો વિચારવું પડશે. સારું હવે શું કરું? એ બધા ફોન તો મારવો જ પડશે. ફોન એટલે પણ ફોને ઘેર ભૂલી જો, શટરે ભૂલી જો. ટાઢે બહુ લાગે છે આજે. પણ જવું પડશે. સારું હવે જવું પડશે યાર. ઠંડી બહુ લાગે છે. શટરે નહીં લાવ્યો એકદમ. ઠંડી બહુ લાગે છે. વાહ તમારી ગાડી તો જો યાર. આ તને ગાડી દેખાતી નહીં? ગાડી દેખાય પણ ગાડી તમારે છે ને બધી પડે છે. આ જોવા રાણી છે પછાડી બેવા જો તું આ ગાડી બંકો નંબર પણ તમારી યાર ગાડી અમને આવી વચ્ચે ના લઈ જવાય યાર. કેમ વચ્ચે ના લેવાય? ના લઈ જવાય યાર. તને દેખાતું નહીં? મારા હાથ પકડ્યું બાજુ સોરી બસ. મારી ગાડી ની ના પથારી ફેરાઈ જાય તારા લીધે. સોરી બસ. સોરી શું ખર્ચો લઈ ખર્ચો નહીં કરવી. ગાડી બંધ નહીં થાય. નહીં કરવી. પેટ્રોલ હું ભરાવનારો બેઠો છું આ ગાડીમાં. એ ભલે તમે પેટ્રોલ બંધ કરાવો, પેલા ગાડી બંધ કરો યાર. આ ગાડી રસ્તામાં ખબર નહીં પડતી. મારા ભાઈબંધને પછી મારવો પડશે. હવે મારે કઈ કેવું નહીં. મારે હવે વધારાનું થઈ જશે. નકર ઓને મારવાનું બંધ થઈ ગયો હવે. એટલે પેલા કાકો છે એટલે કઈ બહુ ગરમી નહીં કરવાની. હોય મજા નહીં આવે એટલે યાર એને હું ગાડી બંધ કરું. ગાડી બંધ કરું. ગાડી બંધ કરો. હોય પેલા હવે મારું મારા ભાઈબંધને ફોન મારું. બોલો માર ફોન. માર ફોન. આ બંકો એ રહ્યો. હલો એ ગાડી મેટર થઈ છે. આવી જજે જરી ફટાફટ જરીક વહેલો આવજો. હા એટલે તારા જેને બોલાવા એને બોલાઈ જાય. હા આવે છે. દાદાગીરી ના કરશો. દાદાગીરી એટલે તને પેટ જાળી મારી વાગે. ના મારે તો ગાડી તે જોઈ. હું આ ગમનો છે ને હાથનો છૂટો છું. હા હેડ ભાઈ ફટાફટ આવી જા. આ ગાડી બરાબર થઈ છે. એટલે કેટલે રહો તારા ભાઈબંધ? આવતો હશે. ગરમી ના કરશો. મજા નહીં આવે. ગરમી ના કરે એટલે? એકલો ગરમી કરો છો. આ ઉઠાવ ગાડી લે. ભાઈ આવે
ગાડી ઠોકી દેખાતું નહીં આ ગાડી ઠોકી પેલા તમને તો એ વાત સમજાવવા મળે પેલા. સોડા એક વાર આવે છે ને વાંચ્યાની માયા છે હોય અને આપણને ધમકાની વાત કરે કરતા કરતા નોમ બોમ ના લેવાય. નામ લેવા એટલે હું હાથનો સૂટો છું પાવ તમને ખબર છે ને હાથનું સૂટું છે પણ હા જબાપુરાનો ડોન છું આ વાત બરાબર તમારી, હો. પણ આપણે સમાધાનમાં પતાઈ આ બધા નીલઠ્ઠા કરવા અરે યાર, તમે યાર આબરૂ કઢાઈ યાર. એટલે આબરૂ હવે આપણે મારશું શું કરશું? ભલે ને એ પછી જોઈ જશે એટલે આ યાર તમે સમજતા નહીં યાર. સારું હેડો ને સમજી લઈએ દહીં બરાબર કોણ? હવે અત્યારે પાછા રાતે કઈ લઠ્ઠા લેવાના આપણે ખાલી ખોટા? એટલે એ પા આગળ જઈ જઈને શું વાતો કરો છો? અહીં કરા ને મમ્મી ખાતી એટલે એટલે ગરમી નહીં કરવાની મજા નહીં આવતી પછી આ તારો ભાઈબંધ આવતો તો આવે હા મારો ભાઈબંધ છે. એક જ થાપે હવે ગોઠિયા ખાતો રહી પેલા ગયો 5 વાર ચાર મજે ના આવ્યો, તમને શું જ પડે? એટલે આ હારું સમજાવો છે ચાર મદદમાં ગયો છું, ખબર પડે તમને? મજા નહીં આવે. ઓય પેટ નહીં ચાલવાની, માપમાં રહેવાનું. કીધું ને લા, બાપરિયામાંનો તમને ખબર નહીં પડતી? આ તો જાણે બોલતો નહીં એટલે ગમતી આવતો નહીં. શું બોલતો હતો તું હવે કઈ નહીં, હવે સમાધાનની વાત કરીએ બરાબર. આપણે બીજું કઈ નહીં કરવું. સમાધાન ચાલ હા યાર. એટલે કેવી રીતે? યાર, આબરૂ કઢાઈ યાર. એટલે યાર આબરૂનો સવાલ નહીં, આ કોક જાગશે તો આપણે વડે શું થશે? હારું માફ કરી દો યાર. અરુણભાઈ હવે તો આ લોકોએ સમાધાનમાં બતાવ્યું નકર બાકી તો બેવને ગોઠિયા ખવડાવતા રહેતા. એ વાત સાચી તમારી હા પણ આપણા હજુ આપણો આ લોકોએ પાવર કઈ જોયો છે નહીં જોયો આપણો પાવર હજુ આ લોકોએ નહીં જોયો હજી. અને જોશે ને તો અમને ગોઠિયા ખવડાવતા રહી જઈશું. હા ગોટિયા ખાય એવા જ છે આની લોકો. અલે યાર આપણા ગામમાં પાવર મારે એટલે યાર હા, આ તો વડે અત્યારે નહીં લઠ્ઠા લેવા રહેવા દે ને યાર તમે. કાલે મારા ભાઈબંધને બોલાવી લાવું છું. હા હા, એ તો કાલે અત્યારે શું છે બતાવીએ. હું કહેતા હતા હારું. કઈ નહીં, તમે કયા ગામના છો એ કહો પેલા. અમે તો એના જ છીએ બાજુના ગામના પણ ગામનું નામ તો હશે ને? બારાણાપુરા. બારાણાપુરાના છો એવું? અમે એના જ છીએ યાર, જવાબપરાના. તમે ક્યાં ફર્યા રહો? એટલે અમે મંદિર વાળા ફર્યા. એવું તે યાર તો આપણી ઓળખાણ છે યાર. શું ભાઈ હે તમારી તમારી અહીં કઈ ઓળખાણ નીકળી? એ અમારો જગા પણ ઓળખીએ છીએ યાર અમે. અલે આ યાર જગાભાઈ ના કોઈ બંધ છે હો. હવે રાજી કહી દીધું હતું આટલી બધી મેટર મેટર જ ના થાય. અલા, પણ એટલે યાર તમે યાર અમે ગાડી લઈને આવી ગયા યાર અલા, હું મારા- અજવાઈ ગયો હું તમને શાંતિ અલા, વાત મને બતા લાગે તમે યાર બાર- ગરમી કરી યાર તો પછી મારે શું કરવું યાર મને લાગે કાંઈક બહારનો હશે ને અહીં ગોમમાં અને દાદાગીરી કરી અમે- એમ કરી અને અમે હે ને હું હાથનો છૂટો હતો એવું છે બાબુ હોય એટલે આ તો ભાઈબંધી થઈ જા હા જ ચલો આપણે આ છે અમારા અરુણભાઈ આપણે આપણી જોડે ભાઈબંધી કરી દઈએ બરાબર. તમારે કામ હોય અને અમારે કામ હોય તો હો મળજો બરાબર બરાબર અરુણભાઈ. લેડા તો અમે નીકળીએ ઓ કઈ જતા હતા તમે? બોલો તમે સાવલી બાજુ હા, જઈએ તો હાથની બાથની ગાડી ચડાવો કોક છે ઉડાડ દેશે પાર તમને. હા જી હા અમારે વાળાને અરે યાર, કેવું પડે યાર, તો બહુ યાર, ઉડે છે. અને મારે- યાર આ ભાઈઓ ફાંસો જ આવતા અને મારે છે ને ઉડવા વધારે જુએ યાર હા તે તમે થોડાક માપના જાવ યાર આ વજન એ તો માપી આ જોવે. મોટી ગાડી આ હતી પાછળ તમે યાર. શીખ્યા પેલાનું મળે તો બહુ રીત ચડે, મળે તો બહુ રીત હા, મળે તો ચડે. બહુ રીત ચડે. અરે યાર હાર ઘડા મને નીકળો અરે હા ચાલો હવે તમારી બાઈક ની ચાવી. યાર, અરુણભાઈ. હા આપણે આજ નીકળી ભાઈ કોઈને આવું કરતા નહીં હા હા લે, હવે તો આપણે મળીએ. હા હા, માતા માતાજી. જય માતાજી. ચલો. ચાલો રઘુભાઈ ચલો મળીએ આપણે હો. મળીએ લે, હવે તો આપણે નીકળીએ.